હેલો, તો આજે આપણે બનાવીએ છીએ મસાલા પરાઠા. તેના માટે મેં લોટ બાંધી લીધું છે અને આ રોટલી આપણી વણાઈ ગઈ છે. ઉપરથી આપણે લગાડશી તેલ, પછી હળદર, લાલ મરચું પાવડર, આખું જીરું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ઘણી બધી કોથમીર. ઉપરથી થોડીક એક એડ કરશી ચીલી ફ્લેક્સ. પછી આપણે એનું પડ વારી લેશી. અત્યારે આપણે ચોરસ પરોઠું બનાવીએ છીએ, તો આવી રીતે એનું ચોરસ પડ વારી લેશી અને પછી આપણે એને મસ્ત વણી નાખવાનું છે. તો આ આપણું પરોઠાનું પડ થઈ ગયું છે એકદમ સરસ રેડી. હવે આપણે થોડોક એક લોટ લગાડી અને પરોઠું વણી લેશે. તો અહીંયા મારું પરોઠું વણાઈ ગયું છે અને ઉપર હું થોડીક કોથમીર છાંટી અને ફરીથી એકવાર એને મસ્ત વણી લઈશ. તો આ થઈ ગયું છે આપણું પરોઠું એકદમ સરસ રેડી. હવે આપણે એને શેકી લેશી. તો અહીંયા આપણું પરોઠું શેકવા માટે છે રેડી. બે બાજુ એકદમ સરસ ધીમા તાપે શેકી અને પછી આપણે એની ઉપર લગાડશી માખણ. આપણે માખણમાં પરોઠા બનાવવાના છે. તો આ થઈ ગયું મારું મસાલા પરોઠા એકદમ સરસ રેડી. ઉપરથી મેં મૂક્યું હતું થોડુંક માખણ.